કોલી ગામે બળવાની ક્રૂર હત્યા કરનાર આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં દબોચ્યો। તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારીને કરીને બળવાને પતાવી દીધો હતો। અજાણી વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો જીવલેણ હુમલો કરી હત્યા કરી હતી અને કલેક્ટરના જાહેરનામાનો ભંગ કર્યો હતો, જેને પોલીસે દબોચ્યો। સદર અનડિટેક્ટ ગુનાને ડિટેક્ટ કરવા સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝભાઈ શેખ છોટાઉદેપુર અને કે.એચ. સૂર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવિઝન નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ એમ.એફ. ડામોર પીઆઈ લોકલ ક્રાઇમ બ્રાન્ચ જે.ડી. પંડ્યા પીઆઈ રંગપુર પોલીસ સ્ટેશન જે.ડી. રાઠોડ સહિત એલસીબીના કર્મચારીઓ અને પોલીસ સ્ટાફ આ ગુનાના કામે અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સિંગ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગુનો શોધી કાઢી કામગીરી હાથ ધરી હતી। જેપી પોલીસ તપાસ દરમિયાન એક ઇસમ ભૂરસિંગભાઈ ભંગડાભાઈ રાઠવા ઉંમર વર્ષ 55 રહેવાસી કોલી ગામ નિશાળ ફળિયા તાલુકો જિલ્લો છોટાઉદેપુર નાઓએ શંકાના આધારે પૂછપરછ કરતા શરૂઆતમાં કોઈ હકીકત તેને કબૂલાત જણાવેલ નહીં, જેને વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રયુક્તિ દ્વારા પૂછપરછ કરતા અંતે તે ભાગી પડ્યો હતો અને તેને કબૂલાત કરી કે મરનાર જંદુભાઈ સાથે અવારનવાર બળવાની વિધિ કરવા મદદે જતો અને તેને વિધિના પૈસા મળેલ પૈસામાંથી ઓછા ભાગ આપતો હોય, જે બાબતે તેને અગાઉ બોલાચાલી અને ઝઘડો થયો હોય, જેની અદાવત રાખીને આ ગુનો કર્યો હોવાની કબૂલાત કરી હતી। છોટાઉદેપુરના કોલી ગામે બની હતી ગંભીર ઘટના। રાત્રિના સમયે લમણાના ભાગે તીક્ષ્ણ હથિયાર દ્વારા જીવલેણ હુમલો કરી રાઠવા જંદુભાઈ કાળુભાઈને મોતને ઘાટ ઉતાર્યો હતો। મરનારના પુત્ર વેરસિંગભાઈએ નોંધાવી હતી પોલીસ ફરિયાદ, જે અંગે સ્પેશિયલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ દ્વારા આરોપી ભૂરસિંગભાઈ ભંગડાભાઈ રાઠવાને ગણતરીના કલાકમાં ઝડપી પાડવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે કોડી ગામે નિશાળ ફળિયામાં રહેતા વેરસિંગભાઈ રાઠવાના પિતા જંદુભાઈ ઉંમર વર્ષ 75 બળવા ભુવાનું કામ કરતા હોય। રાત્રિના સમયે જંદુભાઈના ઘરમાં આવી ધારદાર તીક્ષ્ણ હથિયાર વડે મરનાર જંદુભાઈને ઘરમાં જમણી આંખના લમણાના ભાગે તથા નાકના જમણા ભાગે ઉપરા છાપરી તીક્ષ્ણ હથિયાર વડે ઘા કરી સ્થળ પર મોત નિપજાવ્યું હતું, જે ખૂની ભૂરસિંગભાઈ ભંગડા રાઠવાને એલસીબીના હાથે ગણતરીના કલાકોમાં ઝડપાઈ ગયો છે।